એટલા માણા હોય છે મારું બૈરું એમ કે મારે જ્યાં જવું. આને જીવન ન કહેવાય. રામ, તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને તમે એની પર મારા ગામ કરી આવ્યા હોય અને હું એમ કહું કે હાલો હાલો ચા પાણી પીવા, રોટલા ખાધા સિવાય ન જવાય, અને હું ડેલામાં લઈ જાઉં તમને અને રવોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, ચિંપા જવું મારે? પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ, બે માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. અને હું તો બેનોને ખાસ કહું કે તમે જો સંસ્કારનું સિંચન કરશો તો જ હારા દીકરા થાય. હા, બાકી વાતો કરી હારા દીકરા નહીં થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી મા વગર કોઈ દી હારા દીકરા ન થઈ શકે. માને ખુમારી હોવી જોઈએ. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણના ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા ગ્રંથોનો, આપણા શાસ્ત્રનો તમારે પાવર જોવો હોય તો. બાકી પાણી પૂરીઓ ખાય તે પરજામ કઈ ન વળે. એમાં વહુ હારો ભેગા શું હતા હોય બોલો શહેરમાં, તો શું એમાં દીકરા થાય? પછી કે ભગવાન હારો એક દીકરો દે, શું અહીંયા ગોદામ છે દીકરાની તમને આપી દે? માનું બાપુ સિંચન હોય ને. છત્રપતિ શિવાજી મહારાજની માં ભગવતી જીજાબાઈ ઉદરમાં જીવો હતો ને, તેથી માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન આપને ટેકો દેવું. માય કાંગલું સંતાન કોઈ દી મારું ન થાય. રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માએ, તો એવા સંતાન થાય. જ્યાં ધર્મ ધ્રુજો માં ધારે એવા દીકરા કરી શકે. ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. ન થાય એવું શું કામ બને? પણ ફેશન 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 બાપુ આડો આંખ વાળી. હું તો એમ કહું પહેરો ઓઢો વાપરો, પણ ડુંગળીના ફોતરા જેવા લુગડા પહેરીને તમારે શું સાબિત કરવું છે? મારી વાતો બાપુ કડવી લાગશે પણ માફ કરજો. દેહના પ્રદર્શન ન હોય મારી માવડીઓ. દેહ તમે એમ માનો છો? રામાયણનો એક દાખલો આપું તમને કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. બધાને ખબર છે ને? તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. એક દ્રષ્ટિ જો રાવણ માથે પડે ને તો આ દુનિયામાં એની રાખ ન પડે. ઈ દીકરી હતી, પણ એને આ આજની દીકરીઓ માટે બાપુ કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. જે લક્ષ્મણ રેખા ટપી જાય પછી બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય કે દીકરી હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. લક્ષ્મણ રેખા જે